પ્ર ઉપસર્ગ આપ્યો વ્રજ ગતૌ દાતો, સંન્યાસના અર્થમાં સંન્યાસ લઈને ભાગ્યા. યમ પ્રવજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ. દોડવા લાગ્યા, ભાગવા લાગ્યા. અને વ્યાસજીને એમ થયું મારો પુત્ર, અને આનાથી ઉત્તમ અધિકારી મને ક્યાં મળશે ભાગવત માટે. પુત્રેતિ તન્મયતયા, પુત્ર પુત્ર કરતા અવાજ કરે. પણ કેવા છે સુખદેવજી? અનુપેતમ અપેત કૃત્ય. હજી જેના જનોયાદી સંસ્કાર પણ નથી થયા. કહ્યું કે જ્યાં વિકાર હોય ત્યાં સંસ્કારની જરૂર પડે. કાંઈ પામવાની ઈચ્છા નથી, દિગંબર છે, ભાગી રહ્યા છે. વ્યાસજી પુકાર કરે છે પુત્રને. સુખદેવજી તો ઉત્તર ના આપ્યો, પણ આજુબાજુ અનેક વૃક્ષો હતા. એ વૃક્ષોએ જાણે વ્યાસજીને ઉત્તર આપતા હોય એમ હલી હલીને બતાવવા લાગ્યા. વ્યાસજી અમારી સામે જુઓ, તાડ તડકો વરસાદ બધું જ સહન કરી, પણ અમારી ઉપર ફળ લાગે એ પણ અમે નથી ખાતા, સમાજને આપી દઈએ. વ્યાસજી, આપની તપશ્ચર્યાનું ફળ આ સુખદેવજી છે. એમાં મોહ ન રાખો, સમાજના કલ્યાણ માટે એને સમર્પિત કરી દો. સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. એવા સર્વભૂત, સર્વમાં જે ઈશ્વરના દર્શન કરનારા મનનશીલા મુનિ, જે સતત મનન કરતા હોય એને મુનિ કહેવાય. સર્વમાં ભગવત દર્શન કહેવાય ને કે અપ્સરાઓ સ્નાન કરતી હતી. જયારે સુખદેવજી ગયા તો કાંઈ ફેર ન પડ્યો. વ્યાસજી આવ્યા તો બધાને સંકોચ લાગ્યો, વસ્ત્રો પહેરી લીધા. નારાજ થયા વ્યાસજી. કેવા લાગ્યા, 16 વર્ષનો મારો યુવાન દીકરો અહીંયાથી ગયો તો તમને કાંઈ ફરક ન પડ્યો, અને મારા જેવો વૃદ્ધ વ્યક્તિ તો તમને શરમ લાગે છે. આવું કેમ? ક્ષમા કરજો મહાત્મન, આપ વૃદ્ધ ભલે છો, પણ આપની ભીતર બુદ્ધિમાં એટલો ભેદ તો છે કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે. આપના પુત્ર સુખદેવ એ તો ઈશ્વર સિવાય બીજું કઈ જોતા જ નથી. એની દ્રષ્ટિ દેહ ઉપર નથી જતી, એ તો ભીતર રહેલા આત્માનું દર્શન કરે છે. એવા સર્વભૂત હૃદયમ મુનિ માનતોસ્મિ. એવા મુનિ સુખદેવજીને વંદન કર્યા. કથાને લઈ ગયા નૈમિષારણ્ય. 88,000 ઋષિઓ 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને બેઠા છે. યજ્ઞના મધ્ય ભાગમાં થોડો સમય બચે છે. એટલે સૌનકાદી ઋષિઓને એમ થયું, પવિત્ર કાર્ય કરવા બેઠા છીએ અને સમય બચે છે, કાંઈક લૌકિક પ્રવૃત્તિ થાય એના કરતા ભગવત કથાનું શ્રવણ કરીએ. અને એટલા માટે સુતજીને બોલાવ્યા છે. ઉપર આસન પર બિરાજમાન કર્યા અને બિરાજમાન કરીને વંદન કરી સૌનકજીએ સુંદર પ્રશ્નો કર્યા. ભાગવતના મહાત્મ્યમાં શ્રોતા અનેક લોકોને કુશલ કયા છે. અહીંયા કહ્યું સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મિ. નારદજી કુશલ. અહીંયા કથાના શ્રવણ માટે કુશલ છે. પ્રશ્ન કરતા કહ્યું, ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહા માયા મોહ નિરાશાશ્ચ વૈષ્ણવૈઃ ક્રિયતે કથમ. ગુરુદેવ, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ કેમ થાય? માયા મોહથી મુક્ત કેમ થવાય? વૈષ્ણવે શું કરવું જોઈએ? કહ્યું, ઈ ઘોરે કલૌ પ્રાયો જીવશ્ચાસુરતામ ગતા. કલયુગમાં જીવ આસુરી વૃત્તિ વાળો થયો છે. આ ક્લેશથી આક્રાંત જીવ કેમ શાંતિને પ્રાપ્ત થાય? કોઈ શ્રેય કરનારામાં પણ શ્રેય કરનારો હોય, પાવન કરનારામાં પણ પાવન કરનારું હોય. ભગવાન કૃષ્ણને મેળવી આપે એવું કોઈ સાધન અમને બતાવો. જો કોઈ મહાપુરુષ મળે તો શંકાઓ જાગવી એ કોઈ ખરાબ નથી. શંકાઓ, જિજ્ઞાસાઓ, સંશય બહુ સહજ છે, જાગવા જ જોઈએ. ખતરનાક છે ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા જવું. એ બહુ જોખમકારક. પ્રશ્ન ખરાબ નથી, પણ એનું સમાધાન જો ગલત વ્યક્તિ પાસે લેવા જશો ને તો એ તમારી શંકાને અશ્રદ્ધામાં ફેરવી દે.
એ શંકાને નિમિત્ત કરી છેક અશ્રદ્ધા સુધી લઈ જશે. અને એ જ પ્રશ્ન કોઈ મહાપુરુષ પાસે પૂછવા જશો તે શંકાને નિમિત્ત કરી શ્રદ્ધા સુધી લઈ જશે. ગુરુમાં કહ્યું ને, શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી, અને રસ્તાઓ ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. આ ભાગવતની યાત્રા શંકાથી સમાધાન સુધીની યાત્રા છે. પ્રશ્નાર્થથી પૂર્ણ વિરામ સુધીની યાત્રા છે. પ્રશ્ન કર્યા, જોયા કે મહાપુરુષ બિરાજમાન છે. જ્યાં લાગે કે અહીંયા સમાધાન મળશે ત્યાં પછી બધું જ પૂછી લે. અને સૌથી મોટો પ્રશ્ન, જો જીવન સંબંધી, સંસાર સંબંધી, દેહ સંબંધી અનેક પ્રશ્નો હશે, પણ જ્યારે આત્મા સંબંધી પ્રશ્ન જાગે ને તો માનવું કે સાચા અર્થમાં જિજ્ઞાસા પ્રગટ થઈ. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મની જિજ્ઞાસા થાય. ક્ષણવાર માટે વિચાર કરો, અર્જુનને મોહ થયો, સમાધાન મેળવવા માટે ધૃતરાષ્ટ્રને પૂછવા ગયો હોત તો કેવી ગીતા મળી હોત આપણને? એને કૃષ્ણને પૂછ્યો તો ભગવદ ગીતા મળી, અને ગીતા મળી તો નષ્ટો મોહ સ્વતિર્લબ્ધા તત્પ્રસાદાન્મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીશે વચનમ તવ. પ્રભુ હવે જેમ આપ કહેશો એમ કરીશ. સમાધાન મળ્યું. નહીં તો દુનિયાના લોકો આપણને ભરમાવી દે છે. દુનિયાના લોકો પોતાની ચતુરાઈ એવી કરે છે ને. આ કલયુગની સૌથી મોટી ચતુરાઈ શું છે? કલયુગ કોશિશ કરે આપણા હાથમાંથી પાપોને પુણ્યોને લઈ લેવાની અને પાપ પકડાવી દેવાની. અને એટલા માટે આપણને સતત એવું લાગ્યા કરે કલયુગમાં, જે પાપ કરે ને આમ કરે એ બધા સુખી છે, અને અમે સાચા દિલથી ભક્તિ કરીએ, આમ કરીએ તો અમે દુઃખી જ રહીએ. તો પછી આ બધું કરવાનો શું અર્થ? પાપ પુણ્યોને મૂકો ને પાપને પકડો, એવું આકર્ષણ કલયુગ પેદા કરે. આ કલયુગની માર્કેટિંગ સ્ટ્રેટેજી. એ પાપીઓને સુખી બતાવે અને પુણ્યશાળીઓને દુઃખી બતાવે. સુખ દુઃખ બધાના સરખા જ હોય. એ ઝૂંપડામાં રહેતો હોય કે મહેલમાં રહેતો હોય, સુખ દુઃખ બધાના સરખા હોય. ઝૂંપડા વાળાના 1000 જતા રહે અને એને જે દુઃખ થાય એવું બંગલા વાળાના કરોડ જાય, એને ત્યારે એટલું દુઃખ થાય. ખાલી માત્રામાં જ દુઃખ હોય છે, બાકી તો બધું સરખું જ હોય છે. મૂળ વાત એ છે. પણ કલયુગ એવું કોશિશ કરે તમને ભરમાવાની કે પાપ કરવાથી જ સુખી થવાય, અને પાપ માટે આકર્ષણ પેદા કરે. એટલે ક્યારે ભરમાતા નહીં. લોકોય તમને આવીને કહેશે, લો તમારા બા તો આટલી સેવા કરતા ને આટલા પાઠ કરતા, તોય માંદા પડ્યા, તોય હોસ્પિટલમાં જવું પડ્યું. હવે સેવા કરવાને અને બીમાર પડવાને મેળ ક્યાં? કોઈ મેળ નથી. પણ લોકો એને કનેક્ટ કરીને કહેવા શું માંગે? આ સેવા અને પાઠ કઈ કામ લાગવાના નથી. મૂળ કહેવાની બાબત એ હોય, છોડો આને. સાચા અર્થમાં કેવું હોય તો આમ કહેવાય કે બા આટલા માંદા હતા પણ તોય હોસ્પિટલના ખાટલામાં બેઠા બેઠા યમનાષ્ટક છોડ્યા નહીં હો. એને પાઠ મૂક્યા નહીં. પ્રેરણા તો આવી લેવાની. આપણને ઊંધી પ્રેરણા આપવામાં આવે છે. અરે આટલું દૂધ ચડાવો મહાદેવજી પર, આ બધું બગાડ થાય. ગિરિરાજજીમાં દૂધ ચડાવો, આટલો બગાડ થાય. એના કરતા ગરીબને આમ પીવડાવો, નાને આમ કરો, આને આમ કરો. મૂવીમાં બધું બતાવે. કોઈ મૂવી વાળા એવો પોસ્ટર મારે, અમારી મૂવી જોવા ના આવતા 500 રૂપિયા કોઈને જમાડી દેજો. કોઈ નથી. ના, પિક્ચર તો જો જ, એમાં બગાડ નથી. પણ તારી શ્રદ્ધા મજબૂત થાય અને તારો વિશ્વાસ ભગવાન પર વધે, એ બધું વધારાનું કામ. અરે હોટલોમાં કેટલો બગાડ થાય કોઈ પ્રશ્ન કરે છે? લગ્નોમાં કેટરિંગમાં કેટલો બગાડ થાય કોઈ પ્રશ્ન કરે છે? એવી 1000 જગ્યા તમને બતાવું જ્યાં બગાડ થાય, કોઈ પ્રશ્ન નથી કરતો. પણ આપણને ભગવાનની ભક્તિ વધારાની લાગે છે એટલે ત્યાં બધા જ પ્રશ્નો મૂકે છે. લોકો જાણી કરીને આપણી વિધિ વિધાનો પર શંકા પેદા કરવાની કોશિશ કરે. એમ કહી દો કે આ પિક્ચર ના જોશો, 500 રૂપિયા બગાડવાની શું જરૂર છે? બીજા બધાને આપી દો. ત્યારે તો કોઈ કહેતું નથી. મૂળ વાત એ છે, આ કલયુગ નો આ પ્રચાર માધ્યમ છે. કોશિશ કરે છે પાપ માટે આકર્ષણ થાય અને પુણ્ય માટે અભાવ પેદા થાય, એનો પ્રયાસ કલયુગ કરે.
આ ધર્મની ગ્લાનિ કેમ થાય? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ધર્મની ગ્લાનિ કેમ થાય? ધર્મની હાનિ કેમ થાય? કોઈ પાપી વ્યક્તિ ધર્મની ગ્લાનિ કરી શકતો નથી. એ પાપીમાં એટલું સામર્થ્ય નથી કે ધર્મનો નાશ કરી શકે. પણ ધર્મની ગ્લાનિ ક્યારે થાય? જ્યારે સજ્જન વ્યક્તિઓને ધર્મ ઉપર અવિશ્વાસ પેદા થવા લાગે. ભગવાન આશા રાખે છે સજ્જનો ઉપર. એ તો અસુર છે જ, એ તો પાપી છે જ, એની પર શું આશા રાખવાની? પણ સજ્જન વ્યક્તિઓને, સમજદાર વ્યક્તિઓને, ભણેલા ગણેલા લોકોને ધર્મ પ્રત્યે શંકા પેદા થવા લાગે ને ત્યારે ધર્મની ગ્લાનિની શરૂઆત થાય. આ કલિયુગનો પ્રભાવ છે. વિદ્વાનોની બુદ્ધિ પણ. ઘણા લોકો એમ કે આટલા ભણેલા ગણેલા તોય તમે ઠાકોરજીમાં માનો છો? અરે ભણી ગણીને તો વિશ્વાસ વધે કે ઘટે? અરે ગમે તેટલી મોટી રોયલ્સ રોય લાવ, પણ દીકરીના હાથે સાથીઓ ન કરાવો ને તો તમને મજા જ ના આવે. ગમે તેટલી મોટી કાર લાવ, પણ જયારે આપણા ઘરની દીકરીઓ વહુઓ એમાં સાથીઓ કરે ત્યારે મનમાં વિશ્વાસ આવે, હવે વાંધો નહીં આવે. એક નાનકડો સાથીઓ સુરક્ષાનું કારણ આપણને લાગે છે. આપણી શ્રદ્ધા છે, આપણા સંસ્કાર છે, આપણી સંસ્કૃતિ છે. આમાં ક્યાંય નાનપ અનુભવવાની ક્યારે તમારે જરૂર જ નથી. તમે શ્રદ્ધાની સંસ્કૃતિ સાથે જોડાયેલા છો. એક નાનકડો પ્રસાદી ઉપરનો પણ બાંધ્યો હોય ને તો આપણને લાગે કે આપણને વાંધો નહીં આવે. આ આપણી શ્રદ્ધા છે. આ નાની નાની વસ્તુઓ સાથે આપણી શ્રદ્ધા અને વિશ્વાસ જોડાયેલા છે. એ આપણને આપણી સુરક્ષાના કારણો લાગે છે. એક નાનકડા ઉપરણામાં મારો ઠાકોરજી મારી જોડે છે, આવો ભાવ આપણને આવે. કેટલી મોટી વાત છે. આ શરમાવાની વાત નથી, આ ગૌરવની બાબત છે. કંઠી પહેરો છો એ સંકોચની બાબત નથી. વૈષ્ણવ થવાનું ગૌરવ છે. તમારા ગળામાં પડેલી કંઠી